ઊંચી મોંઘવારીમાં તમે નાણાકીય આયોજન કેવી રીતે કરી શકો અને સાથે બચત અને ખર્ચ પર કઈ રીતે કાબૂ મેળવી શકો અને એની સાથે જ તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે જોઈશું કિસાન વિકાસ પત્ર સ્કીમમાં કઈ રીતે રોકાણ કરવું, સાથે શું ધ્યાનમાં રાખવું અને દર્શકોના સવાલ ઉપર. અને આ માટે અમારી જાણકારી આપવા માટે આજે આપણી સાથે છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા. ગૌરવ, વેલકમ ટુ ધ શો. કિસાન વિકાસ પત્રની વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપી આપને વાર્ષિક 8.7% દરે વ્યાજ મળશે, પરંતુ તેમાં રોકાણની કોઈ મર્યાદા નહીં હોય એટલે કે જેટલું તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકશો. અને કેવીપીમાં રોકાણ કરવા માટે તમારે તમારું પેન કાર્ડ કે અન્ય કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે. કિસાન વિકાસ પત્રના મેઇન ફીચર્સ પર નજર કરીએ તો આ સ્કીમમાં 8 વર્ષ 4 મહિનામાં રોકાણ 2 ગણું થશે, વાર્ષિક રિટર્ન 8.7% હશે, રૂપિયા 1,000, 5,000 અને 10,000 અને 50,000માં ઉપલબ્ધ રહેશે. રોકાણની અધિકતમ મર્યાદા કોઈ નથી. લોક ઇન પીરિયડ 2.5 વર્ષ છે, 2.5 વર્ષ બાદ જ ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો થશે. કિસાન વિકાસ પત્રની કોઈ કેવાયસીની કોઈ જરૂર નથી. સર્ટિફિકેટ સિંગલ કે જોઈન્ટ નામ પર રજૂ થવાનો વિકલ્પ પણ છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજા પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર થવાનો પણ વિકલ્પ રાખ્યો છે. સાથે જ કેવીપીની સામે લોન લેવી હોય તો એ પણ વિકલ્પ છે. તો ગૌરવ, તમને પહેલો ક્વેશ્ચન હું એ પૂછીશ કે કિસાન વિકાસ પત્ર 3 વર્ષ બાદ રીલોન્ચ થઈ રહ્યું છે, તો તેના નવા ફીચર્સ માટે તમારું શું માનવું છે? ખાસ તો નવા કોઈ ખાસ ફીચર્સ નથી. આમ તો એને કહીએ તો ઓલ્ડ વાઇન એન્ડ ન્યૂ બોટલ જેવી પરિસ્થિતિ છે, કારણ કે પહેલાં બી આ પ્રોડક્ટ હતી જ અને ફરીવાર લોન્ચ કરી છે. 2-4 ફીચર્સ થોડોક જે ફરક જે છે એમાં મિનિમમ રોકાણની જે આપણે અમાઉન્ટ હતી એ પહેલાં જે 100 રૂપિયા હતી એ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. એ સિવાય બીજું પેન કાર્ડની રિક્વાયરમેન્ટ લઈ લો કે તમને કેશમાં મળે અને તમારે આપણે ટ્રાન્સફર બી કરી શકો, બેન્કો ધારે તો ધિરાણ કરી શકે. આ બધું જ પહેલાં પણ હતું અને હવે પણ છે. ખાલી વ્યાજનો દર કારણ કે ફરક છે, ડબલ થવામાં થોડોક વધારે વાર લાગે છે, પણ એ તો વ્યાજના દર પર નિર્ભર છે. એને ફીચર્સને કોઈ બીજો ફરક લાગુ પડતો નથી. જી, તો રીલોન્ચ થયેલી કિસાન વિકાસ પત્રમાં ખાસ તો કોઈ એમાં ચેન્જીસ નથી, પણ એની રોકાણનો જે ફિગર છે એ વધારવામાં આવ્યો છે. સાથે જ ગૌરવ, કિસાન વિકાસ પત્ર એક બેરર ઇન્સ્ટ્રુમેન્ટ જેવું જણાઈ રહ્યું છે, એટલે કે જો આ સર્ટિફિકેટ ન હોય કે આપણાથી ખોવાઈ જાય છે તો નાણાં પણ ક્લેમ નથી કરી શકાય એવી સ્થિતિ થઈ જાય છે. તો આ મુજબ આ એક સેફ ઇન્સ્ટ્રુમેન્ટ ગણી શકાય? એ રીતે તો બિલકુલ સેફ ન કહી શકાય. સરકારે આવું કેમ કર્યું એનો ખ્યાલ નથી આવતો, કારણ કે એક રીતે સમજી શકીએ કે નાનો રોકાણકાર હોય, કોઈ ખેડૂત હોય કે એવું કંઈક હોય તો એની પાસે ડીમેટ એકાઉન્ટ ના હોય, પણ આમાં તો એ વિકલ્પ પણ આપવામાં નથી આવ્યો. એટલે જો મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ્સની મર્યાદા ન રાખી હોય અને કોઈ વ્યક્તિને ઘણી મોટી રકમમાં રોકાણ કરવું હોય તો એને માટે ડીમેટનો વિકલ્પ આપવો જ જોઈએ, જેથી કરીને એને ફિઝિકલી રાખવા હોય તો ફિઝિકલી રાખે ને ડીમેટ એકાઉન્ટમાં રાખવા હોય ડીમેટ એકાઉન્ટમાં, અથવા એક પાસબુક સિસ્ટમ જેવું કર્યું હોત તો બી સારું રહ્યું હોત. આમાં તો જોખમ પણ છે કે તમારા સર્ટિફિકેટ ખોવાઈ ગયા કે ચોરાઈ ગયા કે બીજી કોઈ કુદરત આફત આવીને એમાં કંઈ પલળી ગયા કે આગ લાગી કે કોઈ બી થયું તો તમારી પાસે એવા કોઈ જ રેકોર્ડ નથી અને બીજા સર્ટિફિકેટ કેવી રીતે મેળવવા, સરકાર આપશે નહીં આપે. એટલે એ રીતે સાચવણીની દ્રષ્ટિએ જોઈએ તો આ કંઈ બહુ ઉત્તમ સર્ટિફિકેટ ગણાય નહીં. જી, તો કિસાન વિકાસ પત્રમાં કોઈ એ લોકો રજિસ્ટર મેન્ટેન નથી કરતા કે કોઈ પાસબુક નથી હોતી કે ડીમેટની પણ કોઈ વ્યવસ્થા નથી. તો જો તમારું સર્ટિફિકેટ ખોવાઈ જાય છે તો તમે એ પૈસા ગુમાવી શકો છો. સાથે જ ગૌરવ, વિકાસ પત્રમાં રોકાણની કોઈ સીમા નથી, પરંતુ 2.5 વર્ષનો લોક ઇન પીરિયડ છે અને લોક ઇન બાદ રિટર્ન કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાથે મળશે. તો આ ફીચરને તમે કેવી રીતે જુઓ છો? હવે આ જોવું પડે કે 2.5 વર્ષ પછી જ્યારે પૈસા પાછા જો કાઢવાની જે જોગવાઈ છે, જે વ્યવસ્થા છે કે તમને જરૂર હોય તો અમુક સંજોગોમાં તમે પૈસા કાઢી શકો, એમાં વ્યાજનો દર કઈ રીતે ગણવામાં આવશે. બાકી જો પૂરી સમય મર્યાદા રાખો તો આમાં જે સિમ્પલ ઇન્ટરેસ્ટની વાત આવી છે એ મને યોગ્ય લાગતી નથી, કારણ કે જો એ લોકો ચક્રવર્તી વ્યાજ ન આપે તો પૈસા 100 મહિનામાં બમણા થાય જ નહીં. એટલે એ લોકોએ પહેલા દિવસથી જ પૈસા જો બમણા કરવા હોય તો વ્યાજ ચક્રવર્તી રીતે જ ગણવું પડશે. સિમ્પલ ઇન્ટરેસ્ટ જેવી ગણતરી વચ્ચે તમે પૈસા કાઢો અને કદાચ ગણતરી કરતા હોય તો
પણ એ પણ મને બહુ લાગતું નથી કે એવું કરતા હોય સરકાર, કારણ કે પછી ગણતરીમાં બહુ તકલીફ પડે. એટલે કોઈક વ્યક્તિ પૈસા થોડો લાંબા સમય સુધી રાખે, કોઈકના વહેલા પૈસા પાકે, તો એની ગણતરી અલગ અલગ થાય અને એમાં વચ્ચે વચ્ચે પૈસા કાઢવાની જોગવાઈ બી છે. એટલે એ પૂરી ડિટેલ્સ આવ્યા પછી ગણતરી કરીએ તો વધારે યોગ્ય રહેશે. જી, તો ઇન્ટરેસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે એ હજી ક્લિયર નથી, પણ ગૌરવજીના મતે એવું છે કે પહેલેથી જ ચક્રવર્તી વ્યાજ રહેશે, નહીં તો 2.5 વર્ષમાં પૈસા બમણા થવાની શક્યતા નથી. શું 2.5 વર્ષ બાદ ક્યારે પણ આપણું રોકાણ પાછું મેળવી શકાય? એમાં અમુક સમયગાળો આપ્યો છે. એ સમયની મર્યાદા હોય ત્યારે એ બેન્ડમાં થોડા વખતે તમારી જો પૈસાની જરૂર હોય અને અમુક સંજોગોમાં તમે કિસાન વિકાસ પત્રમાંથી પૈસા પાછા બહાર કાઢી શકો છો. તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું, તમારા સર્ટિફિકેટ સબમિટ કરવાના અને એની સામે પોસ્ટ ઓફિસ તમને તમારા રોકાણ અને વ્યાજની ગણતરી કરીને પૈસા પાછા આપશે. જી, તો 2.5 વર્ષ બાદ તમને તમારા પૈસા જરૂરથી પાછા મળી શકશે, પણ તમારે પોસ્ટ ઓફિસમાં જઈને જે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે એ સબમિટ કરવાના અને તમે તમારા પૈસા વ્યાજ સમેત પાછા લઈ શકો છો. સાથે જ ગૌરવ, તમારા મત મુજબ જો આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ અપાયો હોત તો આ સ્કીમ શું વધારે એટ્રેક્ટિવ બની શકી હોત? હા, એ વાત તમારી સાચી છે પ્રીતિ, કારણ કે આપણે આમ જોવા જઈએ તો આ કેવીપીની જે સમયમર્યાદા છે લગભગ 8 વર્ષ ને 4 મહિના 5 મહિના જેટલી આવે છે. હવે એની આગળ ને પાછળની સમયમર્યાદાની 2 પ્રોડક્ટ્સ જોઈએ પોસ્ટ ઓફિસની, તો એક તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે જે 5 વર્ષના છે અને 10 વર્ષના બી છે, અને થોડો વધારે ગાળો લઈએ તો 15 વર્ષમાં પીપીએફ બી મળે. હવે આ ત્રણેયમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ બેનિફિટ છે. જે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે એમાં રોકાણ કરો ત્યારે આપણે ઇન્કમટેક્સની ધારા 80C કલમ 80Cમાં આપણને બાદ મળે છે, અને પીપીએફમાં તો રોકાણ કરીએ ત્યારે પણ બાદ મળે છે અને જે વ્યાજ આવે એ પણ બાદ મળે છે. એ દ્રષ્ટિએ જોવા જતાં આની અંદર કોઈ પણ ટેક્સ બેનિફિટ નથી, અને અત્યારે તો આમ બી બીજે વ્યાજના દર વધારે જ મળે છે, બેન્કો વગેરે. એટલે અત્યારે આ પ્રોડક્ટ ટેક્સ બેનિફિટ બી નથી અને વ્યાજનો દર બીજે વધારે છે, એટલે અત્યારે કે બહુ એટ્રેક્ટિવ લાગતી નથી આ પ્રોડક્ટ. જી ગૌરવ, તો કિસાન વિકાસ પત્ર કરતાં પીપીએફ અને એનએસસીમાં વધારે વ્યાજ મળે છે, સાથે ટેક્સમાં બી બાદ મળે છે, તો અત્યારના સમય માટે કેવીપી સ્કીમ થોડી લેસ એટ્રેક્ટિવ લાગે છે અને બેન્કોમાં બી અત્યારે વ્યાજ દર વધારે છે. સાથે જ ગૌરવ, કિસાન વિકાસ પત્રને ફિક્સ ડિપોઝિટ સાથે સરખાવીએ તો રિટર્ન અને લિક્વિડિટી વિશે તમારું શું કહેવું છે? આપણે રિટર્નની વાત કરીએ તો અત્યારે વ્યાજના દર વધારે છે. અત્યારે આપણે કોઈ બેન્કોમાં જઈએ તો 8.5-9%, અમુક બેન્કોમાં તો લગભગ 9.25% સુધી વ્યાજ મળે છે. એની સામે આના 8.7% ગણીએ આપણે તો કંઈ એટલો સરસ વ્યાજનો દર નથી, ઉલટાનો વ્યાજનો દર ઓછો છે. ફક્ત એક જ રહ્યું કે જે બેન્કોના જે અવધિ છે, જે બેન્કોની જે બેન્કોમાંથી જે ફિક્સ ડિપોઝિટ મળે છે આટલા લાંબા ગાળા માટે અત્યારે મોટાભાગની બેન્કો તમને લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ આટલા લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ આપવા તૈયાર નથી. એટલે એ રીતે વિચાર કરતા હોય કે ભવિષ્યમાં વ્યાજનો દર પડી જશે અને ત્યારે મને વધારે રોકાણ વળતર નહીં મળે, અને એ રીતે વિચાર કરતા હોય તો ઠીક છે, બાકી અત્યારે બેન્કની એફડી વધારે યોગ્ય લાગે છે. બીજો જે પ્રશ્ન છે લિક્વિડિટીનો છે, તો કિસાન વિકાસ પત્રમાં આપણે આગળ વાત કરી ગયા એમ 2.5 વર્ષનો આપણે લોકઇન પીરિયડ છે, ત્યાર પછી તમને પૈસા મળી શકે. બેન્કોમાં તમારા ફિક્સ ડિપોઝિટના પૈસા હોય તમે ગમે ત્યારે કાઢી શકો, કદાચ થોડી ઘણી પેનલ્ટી લાગે પણ તમને તમારા પૈસા તરત પાછા મળી શકે. હવે તો મોટાભાગની બેન્કોમાં સ્વીપ ઇન અકાઉન્ટ જેને કહીએ છીએ કે સેવિંગ્સ ખાતું આપણું જે ચાલુ ખાતું હોય એની જોડે સેવિંગ્સ ખાતા જોડે ફિક્સ ડિપોઝિટ લિંક કરી નાખીએ, અને જો આપણા સેવિંગ્સ ખાતામાં પૈસા ઘટી ગયા, બેલેન્સ ઘટી ગયું, તો ઓટોમેટિક ફિક્સ ડિપોઝિટ તોડી અને બેન્કો ઓટોમેટિક સેવિંગ્સ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે, જેથી આપણે ચેક પેમેન્ટ કે કંઈ બી કર્યું હોય તો વાંધો ના આવે. એટલે એ રીતે જોવા જઈએ લિક્વિડિટીની દ્રષ્ટિએ તો બેંક એફડી વધારે સરળ છે અત્યારે. જી, તો લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ અને જો ફિક્સ ડિપોઝિટ સાથે કિસાન વિકાસ પત્રને આપણે સરખામણી કરીએ છીએ તો બંને પોઈન્ટ ઓફ વ્યૂ ફિક્સ ડિપોઝિટ વધારે સારું રહેશે. લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો કેવીપીમાં 2.5 વર્ષનો લોકઇન પીરિયડ છે, જ્યારે બેંકની એફડીમાં તમે મૂકો છો તો તમને જ્યારે પણ તમારા પૈસા પાછા જોઈતા હોય ત્યારે તમે વચ્ચેથી પણ લઈ શકો છો. સાથે જ ગૌરવ, 5 વર્ષ અને 10 વર્ષના એનએસસી પણ ફિક્સ્ડ ઇન્કમ માટે સારો ઓપ્શન છે અને તેમાં ટેક્સ માટે પણ રાહત મળે છે, તો રોકાણકાર કિસાન વિકાસ પત્ર શા માટે લે?
અત્યારે તો ફક્ત એક જ લાગે છે કે કારણ કે તમને કેશમાં રોકાણ કરવા દે છે અને એક સમાચાર જે આવ્યા છે ને આપણે બધે જોયું એમ કે તમારે પેન કાર્ડની જરૂર નથી, એટલે આવા સંજોગોમાં કોઈને રોકાણ કરવું હોય તો કરી શકે. એ ઉપરાંત પોસ્ટ ઓફિસ થ્રુ વેચવાના છે, એટલે પોસ્ટ ઓફિસની રીચ ઘણી વધારે છે, જ્યાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ બી મળતા હોય છે. એટલે ફક્ત તમારે કેશમાં જ રોકાણ કરવું હોય, પેન કાર્ડ ના આપવું હોય તો આમાં રોકાણ કરો. બાકી તમારે જો તમે ચેકથી લઈ શકતા હો કે ડિમાન્ડ ડ્રાફ્ટથી લઈ શકતા હો અને તમે પેન કાર્ડ આપી શકતા હો તો આજની તારીખમાં કેવીપી એટલા એટ્રેક્ટિવ લાગતા નથી. ભવિષ્યમાં વ્યાજનો દર પડે અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર વ્યાજના દર ઘટી જાય, ઇન્ક્લુડિંગ બેંક એફડી, અને સરકાર જો આની પર આ દર મેન્ટેન કરે તો કદાચ એટ્રેક્ટિવ પ્રોડક્ટ હોઈ શકે. જી ગૌરવ, તો ગૌરવજીના કહેવા પ્રમાણે કેવીપીમાં તમે ત્યારે જ ઇન્વેસ્ટ કરો જો તમને પેન કાર્ડ કે કોઈ કેવાયસી આપવું ન હોય તો, અને તમારે કેશ પૈસાનું રોકાણ કરવું હોય તો કિસાન વિકાસ પત્ર ઘણું લાભદાયક છે. બાકી એ સજેસ્ટ કરે છે કે એફડી અત્યારના પ્રમાણે વધારે એટ્રેક્ટિવ છે. ગૌરવ, કેવા પ્રકારના રોકાણકારોએ કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવું જોઈએ? અત્યારે જેમ કહી ગયો એમ રેગ્યુલર ઇન્વેસ્ટર કે જે મેઇન સ્ટ્રીમમાં છે એ લોકો માટે તો બહુ યોગ્ય નથી. છતાંય નાના નાના શહેરોમાં કે ખેડૂતો છે કે નાના નાના દુકાનદારો છે, ગામડાઓમાં છે કે જેને ગામ કહીએ એમાં છે, એ લોકો કદાચ આમાં પણ કરવાનું વિચારે. નેશનલાઇઝ બેંક્સ ઉપરાંત પણ બધા પૈસા આમાં તો નાખવાનો અર્થ જ નથી. વ્યાજનો દર બી વધારે નથી, લિક્વિડિટી પર્સપેક્ટિવથી બી જોવા જઈએ તો લોકઇન છે, અને સર્ટિફિકેટની સેફટી માટે જેમ આપણે આગળ વાત કરી ગયા કે તમારું સર્ટિફિકેટ ફાટી ગયું કે ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું તો એની બી કોઈ જોગવાઈ નથી. એટલે અત્યારે તો રોકાણ કરતાં પહેલાં 2 વાર વિચારજો. જી ગૌરવ, તો આમાં નાના લોકો વધારે એમાં ઇન્વેસ્ટ કરવા માંગશે, જેવી રીતે કે ખેડૂતો કે એવી રીતે, પણ મેઇન સિટીઝમાં આનું બહુ અટ્રેક્શન આવી નહીં શકે એવું અત્યારે લાગી રહ્યું છે. સાથે ગૌરવ, આમાં વધુ કયા ફીચર્સ હોઈ શકે છે, કારણ કે શું સરકાર આના નિયમો પર વધુ સ્પષ્ટતા કરશે? હા, તો એમાં 1-2 વસ્તુ એવી છે કે હવે સરકારે કઈ રીતે અને શું ધ્યાનમાં રાખીને આ પ્રોડક્ટ લોન્ચ કરી છે એનો બહુ અંદાજ આવતો નથી, ને મને લાગે છે કે ભવિષ્યમાં ટૂંક સમયમાં એની બીજી ડિટેલ્સ બહાર આવશે. કારણ કે અત્યારે તો એવું લાગે છે કે આમાં બ્લેક મનીના પૈસા બી આવી જાય કદાચ, કારણ કે જે રીતે પહેલાં બંધ કરવી પડેલી એ જ પરિસ્થિતિ ફરીવાર સર્જાય. કારણ કે એક તો પેન કાર્ડની જરૂર નથી. હવે એવું સમજી શકાય કે 50,000થી ઓછું રોકાણ હોય તો પેન કાર્ડની જરૂર ન હોય, પણ કોઈ વ્યક્તિ મોટી રકમનું રોકાણ કરતું હોય, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 50 લાખ, અને એણે પણ પેન કાર્ડ નહીં આપવાનું, એ કંઈ બહુ સેન્સિબલ વસ્તુ નથી. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ કે ફ્રીલી ટ્રાન્સફરેબલ છે, એટલે એ બી બીજો પ્રશ્ન આવે છે કે આ આખી પ્રોડક્ટ જે છે એ ફ્રીલી ટ્રાન્સફરેબલ છે. 2.5 વર્ષ રહીને અમુક સંજોગોમાં તમે પૈસા કાઢી શકો, તમારે પેન કાર્ડ નહીં આપવાનું. તો આ પ્રોડક્ટ હકીકતમાં છે કોને માટે? હવે જો સરકાર ખરેખર એમ જ ઈચ્છતી હોય કે આ એમનેસ્ટી છે તો મારા ખ્યાલથી વહેલું મોડું એ રીતે એ લોકોને થોડો ઘણો ફાયદો મળી રહે. પણ જો ખરેખર નાના રોકાણકારો માટે હોય તો એ લોકોએ થોડી વધારે જોગવાઈ, અને જો મિડલ ઇન્કમ ફેમિલી માટે હોય તો થોડી વધારે વ્યવસ્થા કરે તો એ વધારે સારું. જી, તો સરકાર કોઈ સ્પષ્ટતા આપી શકે છે કે નહીં એ ખબર નથી, પણ આમાં અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આમાં મોટા રોકાણકાર અને બ્લેક મની, રોકડા પૈસાથી આ જ્યારે થવાનું છે તો એ પૈસા વધારે આવી શકે છે. અને સાથે આ કિસાન વિકાસ પત્ર ઇઝીલી ટ્રાન્સફરેબલ છે અને ખોવાઈ જાય છે તો બી તમને પૈસા નથી મળી શકતા. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ થોડું સેફટી પર્પઝ અનસેફ લાગે છે. સાથે જ કોઈ પાસે રોકડા પૈસા હોય તો સોના ચાંદીમાં રોકાણ કરવું કે કેવીપીમાં કરવું? કેવીપી સામે જોઈએ તો કેવીપી ઉપરાંત જ્યારે આપણી પાસે જો રોકડા પૈસા હોય તો ઘણા લોકો સોનામાં રોકાણ કરતા હોય છે, ચાંદીમાં રોકાણ કરતા હોય છે. એટલે હવે એની કમ્પેરિઝન કેવીપી જોડે કરવી કે નહીં એ તો આપણે જોવાનું છે. કારણ કે સોના કે ચાંદીમાં રોકડામાં રોકાણ કર્યું હોય તો ભાવ વધારો બી થઈ શકે, ઘટાડો બી થઈ શકે, જ્યારે અહીંયા ગાડી નિશ્ચિત વળતર મળે. એટલે કેશનું ફક્ત રોકાણ કરવું હોય તો બીજા વિકલ્પો છે, પણ આપણે જો હકીકતમાં બેંક થ્રુ કે આપણને ચોખ્ખું એ રીતે રોકાણ કરવું હોય કે ફક્ત મૂડીની સેફટી જોઈએ અને ચઢ ઉતર ન જોઈતી હોય તો કેવીપી સામે જોઈ શકાય. બાકી સોના ચાંદીની કમ્પેરિઝન કેવીપી જોડે કરવી એ યોગ્ય એકદમ ન ગણાય, કારણ કે આ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આમાં ગવર્મેન્ટનું બેકિંગ છે. પેલા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ એમાં બજારની ચઢાવ ઉતાર પ્રમાણે આપણી જે મૂડી હોય ને વળતર હોય એમાં વધઘટ થઈ શકે.
જી, તો કેવીપીમાં તમે ત્યારે જ ઇન્વેસ્ટ કરો જ્યારે તમારે કેશ પૈસા નાખવા હોય ને તમને વળતર નું કંઈ ટેન્શન રાખવું ના હોય. અને જો તમારે સોનાને ચાંદીમાં કરવું હોય તો માર્કેટને મુતાબિક ઉપર ને નીચે એના ભાવ તો જાય જ છે. જો કે કેવીપી અને સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવાનું કોઈ સરખામણી નથી, કારણ કે બંને જુદા પ્રોડક્ટ છે. સાથે જ કેવીપી શું એજન્ટ થઈ શકાય કે શું એજન્ટ થકી થઈ શકાય કે નહીં? કેવીપી જે છે અત્યારે ફક્ત પોસ્ટ ઓફિસ થ્રુ જ વેચાવાનું છે અને ઓથોરાઇઝ એજન્ટની વાત કરી છે. પણ હવે આમાં જે વચ્ચે જ્યારે હતું ત્યારે તો એવું હતું કે પોસ્ટ ઓફિસના એજન્ટોને કમિશન નથી મળતું, એટલે ફક્ત પોસ્ટ ઓફિસ થ્રુ જ વેચાતું હશે. તો જેને રોકાણ કરવું હોય અને પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને ત્યાંથી રોકાણ કરવું પડશે. એના કરતાં બીજી કોઈ પ્રોડક્ટ જોઈએ તો બેંકોમાં વાત કરીએ તો બેંકોના રિલેશનશિપ મેનેજર ઘરે આવતા હોય છે, કે ઇવન બીજી પ્રોડક્ટ્સમાં મ્યુચ્યુઅલ ફંડ કે બધું હોય તો બી ઘરે આવતા હોય છે. એટલે કેટલી સરળતાથી ઇન્વેસ્ટ થઈ શકે, કંઈ ઘર બેઠા થઈ શકે કે નહીં એ તો જોવું રહ્યું. પણ મારા ખ્યાલથી કારણ કે કેશમાં છે અને નાની નાની પોસ્ટ ઓફિસ આપે છે એટલે બહુ ફોર્મની માથાકૂટ ને સહી સિક્કાની માથાકૂટ ને ફોટોગ્રાફ ને એ બધું પ્રોસિજર બહુ લાંબી ન હોય એવું આપણે ઈચ્છીએ. કારણ કે એક તો આમ બી નાના રોકાણકારો પાસે બધા ડોક્યુમેન્ટ્સ હોતા નથી. એ ઉપરાંત નાની નાની પોસ્ટ ઓફિસમાં પછી જો ધક્કા ખાવાનો વારો આવે કે મારે જ્યારે રોકાણ કરવું હોય ત્યારે પણ ધક્કા ખાવાના, અને પછી મેચ્યોરિટી વખતે નાની પોસ્ટ ઓફિસમાં તો એટલા પૈસા ના હોય, તમે આજે સર્ટિફિકેટ સબમિટ કરો અને થોડા વખત પૈસા લેવા આવું પહેલાં બહુ જ થઈ ચૂક્યું છે કે જ્યારે એનકેશ કરવા જઈએ ત્યારે 2, 3, 4 વાર ધક્કા ખાવા પડે, પૂરતા પૈસા ન હોય અથવા પૈસા હોય તો બી આપણને ધક્કો ખવડાવે, સિગ્નેચર મિસમેચ જેવું કંઈક હોય. તો આવી બધી તકલીફો પડતી હોય તો આપણે એવું ઈચ્છીએ કે આ વખતે જ્યારે ફરીવાર કેવીપી લોન્ચ કર્યું છે તો સરકાર આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને રોકાણ કરતી વખતે ને પૈસા કાઢતી વખતે રોકાણકારને બહુ તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરે. જી, તો આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે રોકાણ કાઢતી વખતે અને મૂકતી વખતે બહુ તકલીફ ન પડે રોકાણકારોને એવું કરે, અને પોસ્ટ ઓફિસ થ્રુ થશે. અને આ નાના નાના ગામોમાં પણ નાના નાના પોસ્ટ ઓફિસ થ્રુ તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો. સાથે જ આ તો વાત થઈ કિસાન વિકાસ પત્રમાં કઈ રીતે રોકાણ કરવું, અને હવે સમય થયો છે તમારા સવાલના જવાબ આપવાનો. તો ગૌરવ, પહેલો સવાલ છે જીતેન્દ્ર ગોહિલ ગુજરાતથી. તેઓ એક સરકારી કર્મચારી છે અને હોમ લોન લીધી છે એસબીઆઈમાંથી, અને લોનની રકમ છે અરાઉન્ડ 4.5 લાખ રૂપિયા. સમય મર્યાદા છે 25 વર્ષની અને 10.5% વ્યાજ લાગે છે, જેનો ઈએમઆઈ એમને પ્રતિ મહિના 4,500 રૂપિયા જેટલો આવે છે. અત્યાર સુધીમાં એમને 40 ઈએમઆઈ ભરી દીધા છે અને એમની પાસે એફડી 1 લાખ રૂપિયાની છે, અને ફિક્સ ડિપોઝિટ અને જીપીએફમાંથી ઉપાડીને લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું યોગ્ય છે કે નહીં એ એક એમનો ક્વેશ્ચન છે. સાથે લોનની રીપેમેન્ટ કરવું હિતાવહ છે કે નહીં, અને સાથે જ ઈએમઆઈની રકમ 4,500થી 6,000 સુધી વધારે તો કોઈ ફાયદો એમને થશે? તો એમને આ ત્રણેય માટે સલાહ જોઈએ છે. ગોહિલ સાહેબ, સરકારમાં નોકરી કરો છો અને અત્યારે જ એફડી અને જીપીએફ છે. જીપીએફમાંથી તો પૈસા કાઢવાની વાત નહીં કરું, પણ જો ફિક્સ ડિપોઝિટ જે છે એ ઉપરાંત જો બીજે કશે કન્ટેન્જન્સી ફંડ જેવું હોય કે કોઈક તકલીફ આવી પડી અને ઇમરજન્સી ફંડ બીજે કશેકથી ઊભું કરી શકતા હોય તો એફડીના પૈસા કાઢી અને હોમ લોન જેટલી ચૂકવાય એટલી ચૂકતે કરી દો. કારણ કે એફડીનું વ્યાજ અને એની સામે હોમ લોનનો વ્યાજનો દર, હોમ લોનનો વ્યાજનો દર લગભગ વધારે જ હોય છે, પહેલી વસ્તુ એ. અને એ ઉપરાંત બી જે ઘરમાં રહીએ છીએ, જે છાપરા નીચે આપણું કુટુંબ રહે છે, એ ઘર વહેલામાં વહેલી તકે ઋણ મુક્ત થાય એ જ યોગ્ય છે. એનાથી માનસિક શાંતિ મળશે. એટલે મારી સલાહ તો એવી જ હશે કે તમે વહેલામાં વહેલી તકે ઋણ મુક્ત થઈ જાઓ, એફડીના પૈસા કાઢી લઈ અને એટલીસ્ટ એટલું ઋણ તો એટલી લોન તો તમે ચૂકતે કરી જ નાખો. જી ગોયલજી, તો તમને સલાહ મળી રહી છે કે પહેલાં તમે ઋણ મુક્ત થઈ જાઓ અને તમારું ઘરના ટાઇટલ ક્લિયર કરી નાખો અને બીજું બધું ફોલો થશે. તો તમે પહેલાં તો તમારું ઘર સેફ કરી લો. બીજો ક્વેશ્ચન આવે છે પોરબંદરથી દીપક બસુકિયા. તે જણાવી રહ્યા છે કે તેમની પાસે કેનરા બેંકનું આરડી એકાઉન્ટ છે, જેનું ઇન્સ્ટોલમેન્ટ રકમ ₹10,000 પ્રતિ મહિને આવે છે. આ એકાઉન્ટમાં 9.05%નું વાર્ષિક કમ્પાઉન્ડ વ્યાજ મળે છે. તો તેમને જાણવું છે કે આ વ્યાજની મેચ્યોરિટી રકમની ગણતરી કેવી રીતે કરવી જોઈએ? સાહેબ, એમાં તો એવું છે ને કે આમ તો તમે આપણે ગણિતનો આખી ફોર્મ્યુલા હું બોલી જાઉં તો તમે તકલીફ પડે. પણ હવે કારણ કે આપણે ઇન્ટરનેટના જમાનામાં છીએ એટલે પેલું આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ કે આફ્ટર ગોડ ગૂગલ નોઝ. એટલે ગૂગલ પર જઈ અને તમે ગણતરી કરશો કે આપણે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર, તો તમે બહુ જ સરળતાથી ગણી શકશો. એમાં તમને એવું પૂછવામાં આવશે
કે તમે પહેલાં કોઈ રકમનું રોકાણ કર્યું છે કે નહીં, એટલે આમાં ત્યારે તમે 0 મૂકજો. પછી જે આઉટફ્લો આવે એમાં રિકરિંગ ડિપોઝિટના તમે જેટલા પૈસા દર મહિને ભરો છો એ રકમ મૂકજો. કેટલા મહિનાઓ સુધી ભરવાના છો એનો તમે આંકડો મૂકજો અને કેટલું વ્યાજ મળશે એટલું મૂકી અને કેલ્ક્યુલેટનું બટન દબાવશો તો તમને તરત આખો આંકડો મળી જશે અને તમને તમારી મેચ્યોરિટીમાં કેટલી અમાઉન્ટ મળશે. હવે ખાલી એટલું યાદ રહે કે તમારે એ વખતે જો કોઈ TDS કે એવા કોઈ આપણે કાયદા એપ્લિકેબલ હશે ને, ટેક્સ કપાતો હશે તો તમારી બેંક એ કાપીને પછી તમને બાકીના પૈસા આપશે. ત્રીજો સવાલ ગુજરાતથી હેમંત પટેલનો છે, જે તેઓ બેંકના એમને જાણવું છે કે જે તેઓ બેંકના બદલે તેમના સન કે ડોટર પાસેથી હોમ લોન મેળવે તે યોગ્ય રહેશે, અને જો તેઓ આમ કરે છે તો તેમને શું ATCની હેઠળ મુદ્દલ રકમ પર 1.5 લાખ અને વ્યાજ પર 2 લાખની ટેક્સ રાહત મળી શકે છે? હેમંતભાઈ, બધું જ જોઈએ તો આપણને ના મળે. આપણે વ્યાજ બી ઘરમાં જ રાખવું હોય, ઘરના લોકોને જ કમાણી કરવી હોય અને ટેક્સ બેનિફિટ બી જોઈએ એવું તો કશું જ ના થાય. એટલે કારણ કે તમે ઘરની વ્યક્તિઓ પાસેથી લો છો તો તમને આ ટેક્સનો ફાયદો નહીં મળે. તમે ફક્ત નાણાકીય સંસ્થાઓ કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે બેંકો પાસેથી લીધું હોય તો જ તમને ઇન્કમટેક્સની ધારા 80C કલમ 80C છે એમાં, અને વ્યાજ માટે જે 2 લાખની રકમ પહેલાં 1.5 લાખની હતી, વધારીને આ વખતે બજેટમાં આપણા વિત્તમંત્રીએ લગભગ 2 લાખની કરી છે. અને એમાં મારા ખ્યાલથી ઇન્કમટેક્સની કલમ 24A કે 24B એવું કંઈક 24A જે આવે છે એમાં તમને વ્યાજમાં મુક્તિ મળે. બાકી તમે તમારા દીકરા દીકરીઓને વ્યાજ ચૂકવો અને એની પર તમને ટેક્સનો ફાયદો જોઈતો હોય તો ના મળે. તો હેમંતભાઈ, જો તમે તમારા પુત્ર કે પુત્રી પાસેથી લોન લો છો તો તમને ઇન્કમ ટેક્સ હેઠળ આમાં કોઈ પણ બાદ નહીં મળે. સાથે જ નેક્સ્ટ ક્વેશ્ચન છે કીર્તન શાહનો અમદાવાદથી. તેમના માતા પિતા માટે તેમણે 2 લાખની સ્ટેન્ડર્ડ ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે જેમાં ક્રિટિકલ ઇલનેસ કવર નથી. હાલ તેમને અથવા તેમના માતા પિતાને કોઈ મેજર બીમારી નથી, તો એમને જાણવું છે કે આ કવર પૂરતો છે કે નહીં. કીર્તનભાઈ, તમે કારણ કે તમે અમદાવાદ રહો છો અને તમે 3 જણની વાત કરી, મા બાપ અને તમે, એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો રકમ ઘણી જ નાની છે. કારણ કે આજની તારીખમાં જો આપણે જોવા જઈએ તો 2 લાખ રૂપિયામાં ક્રિટિકલ ઇલનેસ હોય તો એ રકમ પૂરતી નથી. અને મોટા શહેરો જેમ કે અમદાવાદ છે, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી તો છોડી દો, પણ અમદાવાદ જેવા શહેરમાં પણ આ ઘણી ઓછી રકમ કહેવાય. એટલે મહેરબાની કરીને વધારે રકમ લઈ લો. ઇનફેક્ટ મારું સૂચન એવું છે કે રકમ વધારે કરી નાખો અને મનમાં એ રીતે રાખો કે આ રકમ મા બાપ માટે છે અને તમારે પોતે જે તમારે માટે જરૂર પડે એ માટે બીજો એક ઇન્સ્યોરન્સ કવર લઈ લો. જી, તો જેમ ગૌરવે કહ્યું કે આટલું ઇન્સ્યોરન્સ ઇનફ નથી, તમારે આ ઇન્સ્યોરન્સ પોલિસીમાં વધારો કરવો જોઈએ અને તમારે એમ સમજીને ચાલવું જોઈએ કે આ ઇન્સ્યોરન્સ પોલિસી તમારા મા બાપ માટે છે અને તમારા માટે તમે એક અલગ પોલિસી પણ લઈ શકો છો. સાથે જ નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે રાજેશ પટેલ વડોદરાથી. એમની પાસે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં એમણે રોકાણ કર્યું છે. સાથે એ 2013માં એમને અમાઉન્ટ અરાઉન્ડ 23,000 વાર્ષિક પ્રીમિયમ ભરવું પડે છે અને મેચ્યોરિટી અમાઉન્ટ એમને 33 લાખનો મળશે 35 વર્ષ પછી. તો એમને જાણવું છે કે આ પોલિસીમાં રોકાણ યથાવત રાખે કે આ બંધ કરીને બીજી નવી પોલિસીમાં રોકાણ કરે. રાજેશભાઈ, પોસ્ટલ ઇન્સ્યોરન્સ લીધો છે ને હમણાં જ લીધો છે, શરૂઆતના વર્ષોમાં જે વધારે ખર્ચા હોય એને તમે લગભગ તો તમે એની જે ચૂકવણી કરવાની હશે કરી દીધી હશે. ભવિષ્યમાં એટલું યાદ રહે કે ક્યારે પણ ઇન્સ્યોરન્સ લઈએ તો આપણે જેને ઇન્સ્યોરન્સની પાર્લાન્સમાં ટર્મ પ્લાન કહીએ છીએ. એટલે એવો પ્લાન કે જો કુટુંબની વ્યક્તિ જેને માટે ઇન્સ્યોરન્સ લીધો હોય, જેને માટે વીમો લીધો હોય, એનું મૃત્યુ થાય તો કુટુંબને પૈસા મળે, પણ જો મૃત્યુ ના થાય તો તમને તમારી રકમ પાછી ન મળે. પણ એના પ્રીમિયમની રકમ એટલી ઓછી હોય છે કે તમારે બાકીના જે પૈસા બચ્યા એમાં તમે બીજે કશે રોકાણ કરો તો બી તમને સારું વળતર મળે. એટલે હવે કારણ કે તમે પોલિસી લઈ લીધી છે તો હવે હું એવી સલાહ નહીં આપું કે તમે કાઢી લો, પણ ભવિષ્યમાં યાદ રહે કે ઇન્સ્યોરન્સ ફક્ત રિસ્ક કવર માટે અને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ નહીં લેવું. જી, તો તમે અત્યારે આ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધી છે, હમણાં લીધી છે, તો તમે આ રાખી મૂકો. પણ ફ્યુચરમાં ભવિષ્યમાં તમારે ઇન્સ્યોરન્સ પોલિસી ખાલી રિસ્ક કવર માટે લેવી જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ ખાતર નહીં. તો આ બંનેને કદી તમે મિક્સ ના કરતા.
અને હવે આગળ વધીશું. પાછું એક વખત હું તમને કેવીપી કિસાન વિકાસ પત્રના ફીચર્સ પાછા કહી દઉં ને રેપઅપ લઈશું કે કિસાન વિકાસ પત્ર 8 વર્ષ અને 4 મહિનામાં રોકાણ 2 ગણું થાય છે. એમાં વાર્ષિક રિટર્ન 8.7% મળે છે. રૂપિયા 1,000, 5,000, 10,000 અને 50,000માં ઉપલબ્ધ રહેશે. સાથે જ રોકાણનો અધિકતમ મર્યાદા આમાં કોઈ નથી, એટલે તમારી પાસે તમે કોઈ બી મર્યાદા સુધી કોઈ પણ અમાઉન્ટ સુધી તમે એમાં રોકાણ કરી શકો છો. લોક ઇન પીરિયડ આમાં 2.5 વર્ષનો રહેશે. જો 2.5 વર્ષ પહેલાં તમારે પૈસા વિથડ્રો કરવા હોય તો એ તમારી પાસે ઓપ્શન નથી. જો તમે એમાં પૈસા ડિપોઝિટ કરો છો, રોકાણ કરો છો તો 2.5 વર્ષ માટે લોક ઇન રહેશે. સાથે જ 2.5 વર્ષ બાદ ચક્રવૃદ્ધિ વ્યાજનો તમને ફાયદો મળશે. જો 2.5 વર્ષ માટે તમે ત્યાં પૈસા રાખો છો તો એના પછી તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળશે. આ રોકાણ કરતી વખતે તમારે KYCની કોઈ જરૂર નથી કે પેન કાર્ડ કે કોઈ બી ડોક્યુમેન્ટની જરૂર નથી. સાથે જ સર્ટિફિકેટ સિંગલ કે જોઈન્ટ નામ પર રજૂ થવાનો વિકલ્પ પણ છે. અને એક પોસ્ટ ઓફિસથી બીજા પોસ્ટ ઓફિસમાં બી આ સર્ટિફિકેટ ટ્રાન્સફર થઈ શકે છે, એ પણ તમારી પાસે વિકલ્પ છે. સાથે કેવીપીની સામે તમારે કોઈ લોન લેવી હોય તો એની સામે તમે લોન પણ લઈ શકો છો. તો આ તો વાત થઈ કેવીપીની. અને ગૌરવજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવાનો અને અમને આ બધી માહિતી આપવાનો. સાથે તમારા પણ પર્સનલ ફાઇનાન્સને લગતા કોઈ પ્રશ્ન હોય તો money@network18online.com પર મોકલવા. તમારા સવાલ સંપૂર્ણ વિગત સાથે મોકલવાની વિનંતી. ખાસ કરીને નામ, ફોન નંબર, લોકેશન, રોકાણની વિગત અને તમારો સવાલ. હાલ મની મેનેજરમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.